નમસ્કાર, બોર્ડર ન્યૂઝ કચ્છમાં આપનું સ્વાગત છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપનાને 100 વર્ષ પૂરા થતાં સમગ્ર દેશમાં શતાબ્દી વર્ષ ઉજવવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત દયાપર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા શનિવારે વિજયાદશમી ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત મુખ્ય વક્તા સંઘના કચ્છ વિભાગ કાર્યવાહક રવજીભાઈ ખેતાણી અને નારાયણ સરોવર જાગીરના ગાદીપતિ સોનલલાલજી મહારાજે હિન્દુ સંસ્કૃતિ અને રાષ્ટ્રના નિર્માણમાં સંઘે ભજવેલ ભૂમિકાની સરાહના કરી આ પ્રવૃત્તિને વેગવાન બનાવવા અપીલ કરી હતી. સમાજવાડી ખાતેથી સંઘના સભ્યો દ્વારા ગણવેશ તેમજ દંડ સાથે ગામની મુખ્ય શેરીઓમાં બેન્ડના સથવારે પથ સંચાલન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ બાદ ઉપસ્થિત લોકો દ્વારા શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું. कार्याय बद्धा कटेयम शुभामाशिषं देहितात पूर्तयेत् भारत माता की जय. રાજ્યગણા 1 2 3 રમા પધારેલ અતિથિ ગ્રામજનો સૌ પોતાનું સ્થાન ગ્રહણ કરી શકશે. રદંતા પ્રજાગર્ત તીવ્રાનિશમ વિજયત્રી ચન સંહતાકારી શક્તિર વિધાયાસ્ય ધર્મસ્ય સંરક્ષણમ परम वै भुवं ने तुम्हें तत्सुराष्ट्रम सुतं चैव यत्कण्टकाकेण मार्गं स्वयं स्वीकृतं सुखं कारयेत् समुत्कर्षनिःश्रेयसस्यैकमुक्